આજ તારું વે જય મમ્મી ને પપ્પા ને મમ્મી ને પંખામાં આવી ગઈ હતી સિંગના અને પપ્પા ને લઈને ઉઠી છે કેટલો સમય થયો? અને બીજું વર્ષ આવે અને એની મમ્મી ને ત્રીજું વર્ષ બેટામાં મારા પપ્પા ને કોઈ કેમ એમ કે પાટે બધા આટો મારીને આવશે એટલે આપણે વાલા શોખ દવાખાનું છે નામ વિદાય ને એટલે એમાં પપ્પા નથી એની મમ્મી નું કે મમ્મી નું આજે મારા બા ને હોતાણી થી એમ કે અરે ઠોકતો નહીં જેનો ધરતી ઉપર ઈ પગ ત્યાંથી જ શું નામ છે બેન તારું? મનીષા. તારું નામ શું છે? માન કેવું? માન માનસી. બરાબર. તો બેન કેટલું ભણે? કેટલું ભણે છે? શું કરો તમે? હું દાડીએ કરી દઉં ને બધું પકાલું ને હું વાપરવાનું દાઢી કરો છો? દાડી શેનું કામ કરો? મારા રોહડાનું પકડ અને જે લગ્ન પ્રસંગ હોય ને રસોડા કરવા જાઓ વેકેશન પડે ત્યારે કપડાં લેવા છો? એમ. તો એના દાદા પૈસા આપો બા તો હોય તો દે વાપરવાનું કે કઈ નહીં ત્યારે એવું થાય છે કે દીકરી કે બીજી વસ્તુ માંગી હોય અને ન મળી હોય. ન મળે માંગી હોય કે ન મળે હોય તો દે ન મળે હું જો મકાન બનાવવું છે કેમ અત્યારે મકાનમાં કઈ તકલીફ પડે છે? વરસાદમાં પાણી પડે આમ બધું કપડાં નહીં પપ્પા તો ત્યારે કપડાં લાવી આપતા અત્યારે નથી મળતા ને કપડાં એ વાંધો નહીં આપણે બે બહેનો માટે કપડાં લાવી નાખશું બીજું શું જોવે હે ડક્ટર અને ચોપડા ને એવું જોવે છે બીજું જોવે છે ને ખાલી કપડાં ચોપડા એટલી વસ્તુ જોવે છે અને એક મકાન બનાવવું છે રમકડા લેવાનું મન થાય છે આવી જાય નથી આવતા નથી આવતા કેમ પૈસામાં બધું દીકરીઓ છે કે જેમના મમ્મી અને પપ્પા અત્યારે હાજરમાં છે નહીં એમના મમ્મીને એમ કહેવાય ને કે ખેતરમાં કામે ગયા હતા અને એના લીધે એ હલરમાં આવી ગયા મશીનમાં આવી ગયા અને ત્યાં એમનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું હતું એમના પપ્પાને લોહીની ઉલટી થઈ હતી અને અત્યારે આ બે દીકરીઓ હવે હાવ નોંધારી છે પોતાના સપના ઘણા છે પણ પૂરા કરવા વાળું કોઈ નથી દીકરીએ કીધું કે મકાન બનાવવું છે મકાનમાં પાણી પડે છે ચોમાસું આવે ત્યારે આ મકાનમાં કાગળ નાખે અને એવી રીતે આ બે દીકરીઓ અહીં રહી છે બાકી દીકરીને અત્યારે એમ કીધું છે કે ચોપડા લેવા છે કપડાં લેવા છે ભણવા માટે બેગ લેવી છે જો કોઈ પણ દાતાશ્રીને આમાં કાંઈ પણ સાથ અને સહયોગ આપવો હોય તો આપી શકે છે બાકી પરિવાર માટે એમ કહેવાય ને 2-3 મહિના માટે ખાવા પીવાની જે કાંઈ જરૂરી વસ્તુ છે એ તો અમે પૂરી પાડી દીધી છે અને જે કાંઈ પણ તમારે સાથ અને સહયોગ આપવો હોય તો નીચે હેલ્પલાઇન નંબર આપેલો છે એમાં સંપર્ક કરજો સાથ અને સહકાર આપી શકો તો આપજો અને સાથ અને સહકાર ન આપી શકો તો ખાલી વિડીયોને શેર કરજો અને સારી એવી કોમેન્ટ કરી દેજો જેથી કરીને અમને મનોબળ મળે આ પરિવારની મદદ કરવા માટે